નમસ્કાર મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે એ સીસીની પરીક્ષાનું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો તમારે રિઝલ્ટ કેવી રીતે ચેક કરવું અને તમારે કેટલા માર્ક થાય છે તે કેવી રીતે ચેક કરવા તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું. એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો તમારે રિઝલ્ટ જોવા માટે છે એ સૌપ્રથમ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક લિંક બહાર પાડવામાં આવેલી છે. તે લિંક ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો તે લિંક છે હું આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ આપી દઈશ અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ. તો ત્યાંથી તમને લિંક મળી જશે. તો લિંક ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક લોગિન ફોર્મ આવી જશે. તો તેમાં તમારે તમારા કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ છે તે એન્ટર કરવાની રહેશે અને ત્યારબાદ જે નીચે કેપ્ચર કોડ આપેલો છે તે નાખી અને લોગિન બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમે લોગિન બટન ઉપર ક્લિક કરશો તો તમારી સામે 3 ઓપ્શન જોવા મળશે: એપ્લિકેન્ટ ડિટેલ, રિવાઇઝ ફાઇનલ આન્સર કી અને સ્કોર કાર્ડ. તો જો તમારે ફાઇનલ આન્સર કી જોયું હોય તો તેના ઉપર ક્લિક કરવાનું છે અને માર્ક જોવા માટે તમારે અહીંયા સ્કોર કાર્ડ ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરશો એટલે ક્લિક હિયર ટુ ડાઉનલોડ યોર સ્કોર કાર્ડ કરી અને તમને એક ઓપ્શન જોવા મળશે. તો તમારે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે છે એ સ્કોર કાર્ડ તમારું ડાઉનલોડ થવાનું શરૂ થશે. તો અહીંયા તમને ડાઉનલોડનું એક ઓપ્શન જોવા મળશે. તો તમારે અહીંયા ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારું સ્કોર કાર્ડ અહીંયાથી ડાઉનલોડ થઈ જશે. તો અહીંયા ડાઉનલોડ થયા બાદ ઉપરની તરફ તમારી બધી જ માહિતી જોવા મળશે અને નીચેની તરફ છે એ તમારા નોર્મલાઇઝેશન સ્કોર કેટલો થાય છે તે તમે અહીંયા નીચેની તરફ જોઈ શકો છો. તો આવી રીતે છે તમારે તમારા કેટલા માર્ક થાય છે તે જોવાના રહેશે. જો આને લગતો બીજો કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો, ત્યાં તેમનો જવાબ આપી દઈશ. અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે.